આપણા ફર્સ્ટ એવર પોડકાસ્ટમાં સ્વાગત છે તો શિવમ પરમારનું. રાધે રાધે. તો આજનો દિવસ બહુ અગત્યનો છે કારણ કે આજે ગણેશ ચતુર્થી છે, ગણપતિ દાદાનું આગમન. અને અમે અત્યારે જર્મનીમાં ડેગેન્ડોફમાં છીએ અને અત્યારે અમે જ્યાં બેઠા છીએ તે જગ્યા છે સ્ટાર્ટઅપ કંપની જે શિવમ પરમારની છે અને બીજા બે એના સહયોગી ભાગીદાર પણ છે. તો મારું નામ ધ્રુવ ઘેવરિયા અને આ મોટિવેટ ભારતમાં સ્વાગત છે બધાનું. અને આ પહેલો પોડકાસ્ટ છે અને ગુજરાતીમાં છે, તો મને બહુ ગર્વ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ શિવમ, કેમ છે તમે? ખૂબ જ સારું છે અને ખૂબ જ સારું લાગ્યું તમારી સાથે મળીને કે કોઈ એક વ્યક્તિ છે જે આપણી અને આપણા લોકો માટે આટલું બધું કરે છે, લોકોને મોટિવેટ કરવાનું કામ કરે છે. તો હું પણ ખુદ તમારી ચેનલનો ફેન છું. ખૂબ સારું. આપણી ચેનલ એવડી મોટી નથી પણ આપણે કોન્ટેક્ટ બહુ બનાવ્યા છે, એ એક સારું છે. સંબંધો આપણે બહુ સારા બનાવીએ છીએ બધા સાથે. અને બીજો ક્વેશ્ચન એ કે તને હું તું કહું કે તમે, કેમ કે એઝ અમે બહુ ડીપ ફ્રેન્ડ છીએ, બેસ્ટ ફ્રેન્ડ છીએ. સો અમે ઘણા ટાઈમથી ઓળખીએ છીએ, પણ આ તો આપણે થોડુંક પોડકાસ્ટની છે તો તમને સારું લાગશે કે તુંમાં થોડીક વધારે મજા છે? જે તમને ઠીક લાગે. તો આપણે તુંમાં વધારે હું કમ્ફર્ટેબલ ફીલ કરીશ. ઠીક છે. ઓકે. તો પહેલો ક્વેશ્ચન જ એ આવે છે કે આપણે તમારી સ્ટાર્ટઅપ કંપનીમાં છીએ, તો આ સ્ટાર્ટઅપનો આઈડિયા ક્યાંથી આવ્યો, એટલે કોને આવ્યો અને કઈ રીતે તું આમાં આગળ વધ્યો એમ? સો ઇટ્સ નોટ લાઈક વન ડે પ્રોસેસ. એ ખૂબ જ લાંબી પ્રોસેસ હતી. ઇટ વોઝ અ વિઝન ઓફ પ્રોફેસર ગંઝાઉગે કે જેમણે એક ડ્રીમ જોયું કે ઇન્ડસ્ટ્રીઝ લેવલે આ એક લેગ છે ટેકનિકલી, અને એ ગેપને આપણે કઈ રીતે ફૂલફિલ કરી શકીએ. એમનું વિઝન હતું. વન ઓફ માય કોલિગ અલી એ એમ્બેડેડ ટેકનોલોજીને મિક્સ કરીને આની ઉપર થોડું રિસર્ચ કર્યું અને એક પ્રોડક્ટનું વિઝન બનાવ્યું. વન ઓફ માય કોલિગ યોહાનસ, એમણે આ જ ટોપિક ઉપર માર્કેટ રિસર્ચ કર્યું અને ફિનાન્સમાં કઈ રીતે સ્ટ્રક્ચર્ડ થઈ શકે આ ટેકનોલોજી એ બનાવ્યું. અને they were lagging on the side of software, so they were looking for someone કે જે સોફ્ટવેર સાઇડ પર સારી કમાન્ડ ધરાવતું હોય અને લીડ કરી શકે. એન્ડ ઓન that time they got recommendation for my name. અને એવી રીતે હું આ સ્ટાર્ટઅપમાં જોઈન થયો. ઓકે. તો આ સ્ટાર્ટઅપની કંપની છે કયા બેઝ પર? કેમ કે તમારું સ્ટાર્ટઅપનો ટોપિક કયો છે અને તમે આને ફ્યુચરમાં ક્યાં જોવો છો એમ? સો ઇટ્સ અ retrofit solution for the manufacturing level industry. અત્યારે અમે સ્પેસિફિકલી ટાર્ગેટ કરે છે ટૂલ્સ એન્ડ ડાઇંગ કંપનીને, બટ ઇન ફ્યુચર ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કે ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝમાં જવાનો અમારો પ્લાન છે. સો બેઝિકલી અમે જે મશીન્સ હોય મેન્યુફેક્ચરિંગ લેવલના એનો ડેટા ગ્રેપ કરે છે અને ડેટાને સ્પેસિફિકલી મેથડમાં લોજિકમાં કન્વર્ટ કરીને એનું સ્પેસિફાઈડ એનાલિસિસ બનાવીને કંપનીને પ્રોવાઈડ કરે છે કે જેમાંથી લઈને એ લોકો પ્રોડક્શનથી લઈને પ્રોડક્ટિવિટીમાં કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકે વગેરે. તો તમને આ સ્ટાર્ટઅપમાં તમારું ફંડિંગ પાસ થઈ ગયું છે? હા, આ સ્ટાર્ટઅપમાં અમને નેશનલ જર્મન ગવર્મેન્ટ તરફથી ફંડિંગ આપવામાં આવેલું છે થ્રુ ધી ઓર્ગેનાઇઝેશન ઓફ એક્ઝિસ્ટ. એન્ડ યા, પૂછી શકું કે કેટલું? ઇટ્સ લિટલ બિટ કોન્ફિડેન્શિયલ. હા, ઓકે. તો અત્યારે શિવમ તું જર્મનીમાં છો તો કયા બેઝ પર છો? અત્યારે તો તું સ્ટાર્ટઅપમાં છે, પણ જ્યારે તું આવ્યો અહીંયા ત્યારે તું કઈ રીતે આવ્યો, કયા કોર્સ પર આવ્યો, અને એ બધું તું થોડું એક્સપ્લેન કરતો. સો આઈ કેમ ઇન જર્મની આઈ થિંક 2 years ago. 2 વર્ષ પહેલા હું સ્ટુડન્ટ વિઝા પર ડેગેન્ડોર્ફ યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઇન અપ્લાઇડ કમ્પ્યુટર સાયન્સ કોર્સ માટે આવ્યો. અને હજુ એ જ કોર્સમાં હું સ્ટડી કરું છું. અને મતલબ માય વિઝન વોઝ લાઈક ટુ ડુ સમથિંગ આઉટ ઓફ ધી બોક્સ બિકોઝ આઈ વોઝ ડુઈંગ વેલ સેટલ્ડ જોબ ઇન ઇન્ડિયા. અને ક્યારેય પ્લાન હતો જ નહીં કે ઇન્ડિયાની બહાર જવું છે. બટ ડ્યુ ટુ સમ સર્કમસ્ટન્સીસ આઈ ગોટ ચાન્સ ટુ કેમ હિયર. તો પછી વિચાર્યું કે ઠીક છે, જો આવેલા જ છે તો કંઈ યુટિલાઇઝ કરીએ. એન્ડ I have to give big credit to Dagendorf University કારણ કે
at that time it was a top in the world for the startup enthusiasm. So એમનો ખૂબ જ સપોર્ટ રહ્યો. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એટલી મસ્ત છે કે કોઈ બી વ્યક્તિ ઇઝીલી એડ થઈ શકે. ટુડે આઈ એમ પાર્ટ ઓફ ધેટ સિસ્ટમ એન્ડ આઈ ફીલ વેરી ગ્રેટફુલ ફોર ધેટ. તો એક વ્યક્તિને ઓળખું છું જે તારો ઘણો સારો મિત્ર છે અને કદાચ મને એ વાતની ખબર છે એટલે હું કહું છું કે એના લીધે તું અહીંયા જર્મનીમાં છો. તો તું એને એનું નામ લઈશ, જિકર કરીશ અને એને તું શું ક્રેડિટ આપવા માંગે છો કે તું એને શું કહેવા માંગે છો? One of my friends, Sohang, he gave me great help. There was a never plan to came out of the India, but he just told me that okay, it's a good opportunity and you just have to give an exam and pass it. And I was thinking like okay, let's try, let's give it a hope. તો એક્ઝામમાં પાસ થઈ ગયો. મને કોઈ જ નોલેજ નહીં હતું, ના મેં જર્મન લેંગ્વેજના કોર્સ કરેલા છે કે કઈ રીતે વિઝા પ્રોસેસ થાય. ઇવન આઈ ડોન્ટ હેવ માય પાસપોર્ટ એટ ધેટ ટાઈમ. તો મારી A to Z પ્રોસેસ બધી જ સોહાંગે કરી કે કઈ રીતે વિઝા, કઈ રીતે મારું રહેવાનું અકોમોડેશનનું થશે, કઈ રીતે મારું સ્ટડી મારા માટે બેનિફિશિયલ હશે. ઓલ ધીસ. સો ઇફ ટુડે આઈ એમ હિયર, I think 100 ને 110% credit to Sohang. સુહાંગ અટક, એનું આખું નામ Sohang મને Patel. સુહાંગ પટેલ ફ્રોમ સુરત. Yeah. ઓકે. શિવમ તે કીધું એ પ્રમાણે કે લેંગ્વેજનું તને કંઈ ખ્યાલ નહોતો, નોલેજ નહોતો અને તું બધું તારા મિત્રએ તને હેલ્પ કરી અને તું અત્યારે અહીંયા છો. તો જનરલી છે ને ઘણા લોકોને ભારતમાં ક્વેશ્ચન હોય છે કે જર્મની તો જઈએ, બરાબર, કેમ કે અહીંયા ટ્યુશન ફીસ હોતી નથી, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નહીં, પબ્લિકની વાત થાય છે. તો લોકોને લેંગ્વેજ બેરિયર એક મોટો પ્રોબ્લેમ છે. તો તારી પાસે અત્યારે જર્મનનું કેટલું નોલેજ છે અને તું આ અત્યારે પોઈન્ટ પર છો સ્ટાર્ટઅપમાં, તો વિધાઉટ જર્મન ઇટ્સ પોસિબલ ટુ બિંગ હિયર ઓર નોટ? I think it's possible. વિધાઉટ જર્મન તમે આવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. બટ ફેક્ટર એ છે કે આવીને તમારે શીખવું પડશે. જર્મન ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ આજે જ્યારે હું કંપનીમાં ઓફિસર લેવલ પર કામ કરું છું ત્યારે મને પર્સનલી ફીલ થાય કે લેંગ્વેજ કેમ જરૂરી છે, લેંગ્વેજ રિક્વાયરમેન્ટ કેમ, બીકોઝ તમને એક પર્સનલાઇઝ ટચ આપશે કોઈ બી વ્યક્તિ સાથે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો એટલીસ્ટ A2 લેવલ જર્મન તો કરીને આવવું જ પડે અકોર્ડિંગ ટુ મી. જ્યારે હું કોઈને કહેતો હોઉં આ રીતનું સલાહ આપતો હોય કે કઈ રીતનું તમારે લેંગ્વેજ કરીને અવાય A1 A2 કે B1, તો હું જનરલી એડવાઇસ એ જ આપું છું કે એટલીસ્ટ A2, કેમ કે હવે A1 ચાલતું નથી, A2 તો જોઈશે જ. બિકોઝ તમારે સર્વાઈવ કરવાનું છે જર્મનીમાં. જે બિગ સિટીઝ છે એ બધામાં ઇંગ્લિશ બોલે છે, પણ ડેગેન્ડોર્ફ કે આવા ડેગેન્ડોર્ફ જેવા બીજા ઘણા બધા જે નાના ગામ કે નાના શહેરો છે ત્યાં હજી લેંગ્વેજ બેરિયર છે. હા, ઇફ યુ આર કમિંગ ફ્રોમ ઇન્ડિયા આઈ થિંક A2 ઇઝ ઓકે, બીકોઝ થોડું તમે અહીં આવીને એક્સપ્લોર કરશો. આઈ એમ નોટ અવેર અબાઉટ ધી લીગલ ટર્મ્સ કે એડમિશન માટે ઓર શું રિક્વાયરમેન્ટ છે એન્ડ ઓલ ધીસ થિંગ. બટ આઈ થિંક જો પર્સનલાઇઝડ હું વાત કરું તો A2 ઇનફ છે. અહીંયા આવીને તમે આગળ સ્ટડી કરી શકો છો લેંગ્વેજીસનું. ને આ સ્ટાર્ટઅપ કંપનીમાં તું કઈ પોઝિશન પર છો એક્ઝેક્ટલી, કે તું CTO છે? રાઈટ નાઉ આઈ એમ CTO, ચીફ ટેકનિકલ ઓફિસર. ગ્રેટ. ઓકે. એન્ડ બાય ધ વે, અપાર્ટ ફ્રોમ ધેટ, આપણે જો તારા થોડે પાસ્ટની વાત કરીએ તો મને તો ખબર છે તારી પાસ્ટની હિસ્ટ્રી, પણ એટલી બધી પણ નથી ખબર. પણ આ જનતા જનાર્દનને જાણવાનો અધિકાર છે, તો આપણે એને જરૂરથી તું થોડીક તારી શેર કર વાત. તો મને ખ્યાલ છે ત્યાં સુધી તું લેખક પણ છે, તો એની થોડી જર્ની તું અમને શેર કર. આપણે આને કોમ્પ્રેસ કરી નાખશું, પણ તું થોડુંક સ્પીડમાં તારું એઝ અ કન્ક્લુઝન આપી દે. આઈ એમ રાઇટિંગ સિન્સ 6th-7th standard. And I am writer of 4 books. And at that time I was in very good position in India as a poet and all this stuff. But એક પોઈન્ટ માણસનો એવો આવે કે જ્યાં લાગે કે હા ઠીક છે, ઇટ વોઝ માય એન્ડ ગોલ. આ મારું બાળપણનું સપનું હતું જે મારે લોકોને પ્રૂવ કરવું હતું, એ કરી દીધું. પછી સ્ટ્રગલ એટલી વધારે હતી એ ફિલ્ડમાં કે આઈ ફીલ લાઈક ફાઇનાન્શિયલી લાઈક મને એવું લાગે કે હું પાછળ રહી જઈશ ફાઇનાન્શિયલી. એન્ડ દરેક વ્યક્તિ ના કરી શકે, ટુ બી ઓનેસ્ટ. સો એ ટાઈમ પર મને છોડી દેવું ઠીક લાગ્યું કે હા ઠીક છે. આઈ રોટ અ બુક્સ, it was well said and I was
satisfied on that direction. And પછી I've done my bachelor's in computer science. So I started from Gujarat University. From Gujarat University. Okay. And yeah, then I so ત્યાં જે બુક પબ્લિશ કરેલી તો એનું ટોપિક શું હતો, એનો સારાંશ શું હતો, અને તે તારી ઉંમર ત્યારે કેટલી હતી તે જ્યારે બુક પબ્લિશ કરી? I have આઈ થિંક તું published my first book at age of 19. 19 વર્ષનો હતો. બહુ નાની ઉંમર છે. સો મતલબ એ જ હતું, લખવાનો પહેલેથી શોખ હતો અને લકીલી સામે એટલા ઓપોર્ચ્યુનિટીઝ મળતી ગઈ, લોકોએ એપ્રિશિએટ પણ ઘણું કર્યું. જે આ તારું છોડવા પાછળનો કન્સર્ન એ જ હતો કે તું એમ ફીલ કરતો હતો કે ફાઇનાન્શિયલી ફ્યુચરમાં થોડુંક અઘરું છે કે સ્ટ્રગલ આર્ટિસ્ટિક કોઈ બી ફિલ્ડમાં સ્ટ્રગલ બહુ વધારે છે. એન્ડ ઓન ધ સેકન્ડ ડિરેક્શન લાઈક ઇટ વોઝ માય હોબી. તો ઠીક છે, લખવું મજા આવતું હતું, કરી લીધું. એન્ડ ઇટ વોઝ માય એન્ડ ગોલ ધેટ ઓકે આઈ વિલ રાઇટ વન બુક ઇન માય લાઈફ એન્ડ એનું નામ આ હશે, કરી લીધું. તો અત્યારે શિવમ ઇન્ડિયા ગયેલો હમણાં અને એની એન્ગેજમેન્ટ થઈ ગઈ છે, તો કોંગ્રેચ્યુલેશન શિવમ, અને ભાભીને પણ કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ. ધેન આપણે જો વાત કરીએ કે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી શિવમ તેને ઇન્ડિયા જોવા માંગે છે કે જર્મનીમાં, અને વાય? ઇટ્સ little bit controversial topic. Yeah, but you have to say something for me. I think 10 વર્ષ પછી of course in India. Okay. Because હું કોઈને ડિમોટિવેટ નથી કરવા માંગતો કે જે જર્મની આવવાના છે, but yeah, due to my personal preference, I love my Indian social life and my people. So okay, great. તો આઈ થિંક લાસ્ટ 2 ક્વેશ્ચન હવે રહ્યા છે બાકી, કેમ કે મને આ પોડકાસ્ટ બહુ લાંબો કરવાની ઈચ્છા નથી, શોર્ટ પોડકાસ્ટમાં વધારે મજા આવશે. તો કોઈ પણ વ્યક્તિને કે એઝ એ સ્ટુડન્ટ ત્યાં આવ્યો છે કે એઝ એ કોઈ પ્રોફેશનલ જોબમાં છે અને એને એ ફિલ્ડ મૂકવી છે અને એને સ્ટાર્ટઅપમાં આવવું છે, તો એ કયા બેઝિસ પર આવે, શું રિક્વાયરમેન્ટ હોય, અને કોના સપોર્ટથી ને આગળ વધી શકે? આઈ મીન કે તું પણ સપોર્ટ કરે કે તને પણ કોન્ટેક્ટ કરી શકે કે એઝ અ ગાઈડ માટે, તો તું થોડું ડીપમાં કહે તો વધારે સારું રહે. So it's like not, જેવું મેં પહેલા કીધું કે it's not one day process. ફર્સ્ટ ઓફ ઓલ એક સારો આઈડિયા હોવો જોઈએ કે જેનું તમે ફ્યુચર એનાલિસિસ કરેલું હોવું જોઈએ. મોસ્ટ રિક્વાયર્ડ થિંગ ફ્રોમ ધ બિગિનિંગ ઇઝ આઈડિયા ઇઝ નોટ ઓનલી ઇનફ, બટ પ્રાઇમરી સ્ટેજ પર આઈડિયા તમે કઈ રીતે એક્ઝિક્યુશન કરશો એનું. એક વેલ ડિઝર્વ ટીમ વગર ડિફિકલ્ટ છે. અને યા if you have that and if you are good with its finance, then ઘણી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે જે તમને સ્કોલરશિપ આપી શકે છે. one of the better ways in Germany, one of the better ways go with some university organizations like Exist or Byland and all this, but it's like very long process. કેટલા private firms છે જે તમને હેલ્પ કરે છે on the direction of where you are lagging, because starting માં always એવું રહે કે તમારી પાસે બધી ફિલ્ડના બેસ્ટ પર્સન નથી. લાઈક most of the ભૂલ બધા એ કરે છે કે if he is my good friend then he could be good fit in my startup, but it's not fact. like કામ અલગ વસ્તુ છે, બિલ્ડ કરવું અલગ વસ્તુ છે, અને ડ્રીમ કરવું અલગ વસ્તુ છે. તો yeah, and if anyone are interested on that direction, surely he or she can contact me on this direction and I would love to help them. Okay, definitely. તો આ જે સ્ટાર્ટઅપ છે એકચ્યુઅલી કોઈ પણ સ્ટાર્ટઅપ જર્મનીમાં ચાલુ કરવું હોય, કોઈ એઝ અ પર્સન જર્મન જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ, અને લેંગ્વેજનો કેટલો ઇશ્યુ આવી શકે કે એ રીતે? ઇટ્સ નેવર લાઈક અ રૂલ કે કોઈ પર્સન જર્મન જોઈએ, બટ ઇફ ઇટ ઇઝ દેન આઈ મીન જો કોઈ વ્યક્તિ છે તમારી સાથે જર્મન છે and if he is good fit on your direction, or if he or she had a good command on German language, then it could be very very helpful for you. Okay. તો બટ એવો કોઈ લીગલી રૂલ નથી કે કોઈ જર્મન પર્સન હોવો જોઈએ. સેલ્ફ એમ્પ્લોયડ વિઝા પર તમે કરી શકો, ઇટ્સ નેવર અ પ્રોબ્લેમ. બટ યા આઈ થિંક ઇટ્સ ઓલવેઝ બેટર to have someone who have good knowledge of this visa things and all this, because જ્યારે તમે એઝ અ હાઉસલેન્ડર
છો, બરાબર છે. તો આ બધા આઉસલેન્ડર ઘણાને ખબર નહીં હોય વર્ડ ઇન્ડિયામાં આઉસલેન્ડર એટલે શું જર્મનીમાં? જ્યારે તમે કોઈ બહારની કન્ટ્રીમાંથી આવેલા છો, બરાબર, અને તમે અહીંયા સ્ટાર્ટઅપ કરવાની ટ્રાય કરો છો, તો it's for you, it's not just about building your startup or executing your idea. Okay. It's also a factor about how you will take care of your visa and legal things. તો એ ફેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના ઉપર બહુ જ કોન્ફ્લિક્ટ થાય છે લોકોના. ઇવન આઈ હેવ સમ કોન્ફ્લિક્ટ્સ ઇન માય પાસ્ટ બીકોઝ ઓફ ધીસ થિંગ્સ. બટ જો તમારી પાસે રાઇટ ગાઈડન્સ હોય અને કોઈ લોકલ સપોર્ટ સારો હોય તો ઇટ વિલ બી ઇઝી ફોર યુ. ઓકે. તો આઈ થિંક આ ઇનફ છે આ પોડકાસ્ટ માટે. તો આપણે આને અહીંયા જ સમાપ્ત કરીએ. તો થેન્ક યુ કે તે ટાઈમ આપ્યો અમને, એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. ઘણાને આમાંથી નોલેજ પણ મળશે, પ્રેરણા પણ મળશે, અને જો કોઈને સ્ટાર્ટઅપ કરવું હશે તો તને કોન્ટેક્ટ પણ કરશે. આપણે તારું નામ, ઈમેલ એડ્રેસ ને મે બી ઇટ્સ પોસિબલ તો આપણે તારું મોબાઈલ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશું. સો થેન્ક યુ અગેન. તો આપણો જે કોમન ડાયલોગ છે એ આપણે ઓલરેડી હવે આપણે સમાપ્ત કરીએ છીએ, તો બોલી દઈએ કે સમજે અને વંદન, બાકી સીતારામ અને રાધે રાધે.